રામ રામ ભાઈઓ અને બહેનો, જય સમાજ. હું કૌશલ ગોવંતભાઈ રાઠોડ, મંત્રી મુંબઈ ઘટક, શ્રી રાજેન્દ્ર રતિલાલભાઈ વેગડ, મુંબઈ ઘટક પ્રમુખના ઉપલક્ષ્યમાં આપ સબનું હું સ્વાગત કરું છું. આજના વેબિનારનું જેનું ટોપિક છે કોવિડ-19 ઘણા ભ્રમ અને થોડીક સચ્ચાઈ. આજના સમયમાં કોવિડ-19ના 1.5 કરોડ પેશન્ટ પૂરી દુનિયામાં છે, જેમાં આપણા દેશમાં પણ એની સંખ્યા 10 લાખને ક્રોસ કરી ચૂકી છે. આ હજી પણ શરૂઆત છે અને આપણા દેશમાં પણ કોવિડ-19ના પેશન્ટની સંખ્યા હજી વધવાની છે. મુંબઈ અને મહારાષ્ટ્ર અત્યારે કોવિડ પેશન્ટની સંખ્યામાં શીર્ષ ઉપર છે અને તે પૂરા દેશમાં આનું વિસ્તાર થઈ રહ્યું છે. કોવિડ-19 હવે શહેર અને ગામમાં વધારે રેસ નથી રાખતું. આની મુજબ સર્વપ્રથમ આપણા પરિવાર, આપણું કુટુંબ, આપણું ઘટક અને આપણે સમાજને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરીએ. અગર હર વ્યક્તિ સુરક્ષિત થશે તો દેશ સુરક્ષિત થશે. કોવિડ-19 હજી રહેવાનું છે, પરંતુ આપણે આગળ વધવાનું છે. આપણે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા સાથે કેવી રીતે આગળ વધી શકીએ. તમારા આવા ઘણા બધા પ્રશ્નો અને ઉત્તર જાણવા માટે આપણે આ વેબિનારને આગળ વધાવીએ. મુંબઈ ઘટકનું સૌભાગ્ય છે કે આપણા સમાજના પ્રસિદ્ધ ડૉક્ટર અવિનાશભાઈ અર્જુનભાઈ પરમાર એમના કિંમતી વક્તમાંથી પણ આપણા સમાજના લોકો માટે સમય કાઢ્યો છે. ડૉક્ટર અવિનાશભાઈ મુંબઈના પ્રસિદ્ધ હિન્દુજા હોસ્પિટલ સાથે જોડાયેલા છે. ડૉક્ટર અવિનાશભાઈ, આપનું સ્વાગત છે. તમારા દ્વારા મોકલેલા પ્રશ્નો અમે ડૉક્ટર અવિનાશભાઈના સામે રાખશું અને એમની એક્સપર્ટ એડવાઇસ લેશું. પ્રશ્નોની પ્રસ્તુતિ અને આગળના વેબિનારના સંચાલન કરવા માટે આપ સભીના ચહેતા એન્કર કૃષ્ણભાઈ સોલંકીનું હું સ્વાગત કરું છું. કૃષ્ણભાઈ, તમારું વેલકમ છે. હવે વેબિનારની આગળની પદ્ધતિ તમે તમારા ઉપર ફોરવર્ડ કરું છું. થેન્ક યુ. ઓવર ટુ કૃષ્ણભાઈ. Kaushal bhai. So, very good evening everyone and warm welcome here. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મુંબઈ ઘટકના તરફથી આપ સૌનું સ્વાગત છે અહીંયા કણે આજે. અને જો આગળ મારું ઇન્ટ્રોડક્શન દઉં એટલું કાંઈ છે નહીં. માય નેમ ઇઝ કૃષ્ણા જયસુખભાઈ સોલંકી. હું એન્કર છું, પોએટ છું અને વોઇસ ઓવર્સ કરું છું. અને બાકી હાલ ફિલહાલ બચપનથી સિંગલ છું, તો સમાજના વડીલો ધ્યાન રાખજો કે લગ્ન નથી થયા. આગળ વધારે આપણે ટાઈમ ના લે અને આગળ આપણે આજે આપણા જે મહેમાન છે, જે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે, ડોક્ટર અવિનાશ અર્જુનભાઈ પરમાર, એન્ડ કરન્ટલી ઇઝ પ્રેક્ટિસિંગ ઇન હિન્દુજા હોસ્પિટલ, જેમ કે કૌશલભાઈએ કીધું આપણે હમણાં. એન્ડ હી ઇઝ અ કન્સલ્ટન્ટ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન એન્ડ બેટિયાટ્રિક સર્જન જે છે. અને સાથે સાથે હી હેઝ ડન ફેલોશિપ ઇન બેસિક એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી ફ્રોમ બેલ્જિયમ, as well as he has completed his education, graduation and post graduation from Pune University. અને એ બિલોંગ કરે છે, એમનું હોમ ટાઉન છે પરલી બેજનાથ. સો આજે એ આપણા સાથે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સર કે તમે પોતાનો પ્રીશિયસ ટાઈમ અહીંયા આપણે આપ્યો છે. અને હેડ્સ ઓફ ટુ ઓલ ધ ડોક્ટર્સ, જેટલા પણ ડોક્ટર્સ છે જે આપણા માટે દિવસ રાત કામ કરે છે જસ્ટ ટુ પ્રોટેક્ટ અસ એન્ડ જસ્ટ ટુ સેવ અસ. સો વધારે ટાઈમ નહીં લે આપણે અને જસ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ ધ પ્રેઝન્ટેશન વિચ ઇઝ પ્રેઝન્ટિંગ બાય ડોક્ટર અવિનાશ અર્જુનભાઈ પરમાર. સર વેલકમ છે તમારો. નાઉ ઇટ્સ હેન્ડ ઓવર ટુ યુ. Yes. Can you see my? Good evening, everyone. Jai Samaj, Bhane Mara Ram Ram Che. Thank you so much, Kaushal Bhai. Thank you so much, Krishna, for giving such a fantastic introduction to me. First of all, I'm sorry, I'm not very good in Gujarati. This presentation is basically a medical presentation, so mix and match of English and Gujarati will happen. આ પ્રેઝન્ટેશન મેં ઇંગ્લિશમાં કર્યું છે, પણ આપણે ગુજરાતીમાં હું તમને જણાવીશ કે શું નહીં. Most of the people that approached me, Dr. Saab, let's know, would like to know something more about કોરોના બદલ જે મિથ્સ અને ફેક્ટ્સ છે. મિથ્સ એટલે માન્યતા, ફેક્ટ્સ એટલે હકીકતોના બારામાં તમે જરા ફોકસ કરો, તમે અમને જણાવો એના બારામાં. બહુ વધારે ક્વેશ્ચન્સ આવી ગયા છે બધાના દિમાગમાં. પેન્ડેમિક શું છે, લોકડાઉન શું છે, કોવિડ શું છે, યાર સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે, ક્વોરન્ટાઇન, આઇસોલેશન, ફ્લેટન ધ કર્વ, પી કર્વ, એવરીથિંગ ઇઝ જસ્ટ ગોઈંગ ઓન.
there is one theory આવી છે કે every 100 years 100 years બાદ આવી એક આઉટબ્રેક નીકળે છે જેને કે પેન્ડેમિક કહેવાય છે અને બહુ વધારે માત્રામાં બધાને એફેક્ટ કરે છે. And I would begin my presentation now. Okay. Over to you, sir. Something. Okay. And I proceed with the corona myths and facts, જે કે માન્યતા અને હકીકતો છે. So basically, now there are too many words coming into my head. What is lockdown? What is virus? What is quarantine and everything? So in context to that, now the thing is, let's go back. What is pandemic basically? Pandemic means all. Pan is all. Demic matlab ghana bada, like at one time many of the people are included. Now most of this is one of the common question which I got, why it's called as COVID-19. So WHO જે કરેલું છે આ ઇલનેસ જે છે એ કોરોના વાયરસ COVID-19 કર્યું છે. Co means corona, the VI is for virus and D is for disease and 19 is 2019. So these are basically pandemic જે છે એ કોણ કોઝ કરે છે, આઈધર વાયરસ યા તો બેક્ટેરિયા, જેને કે નોવલ એજન્ટ કહેવાય છે. આમાં જે ડેથ ટોલ જે થાય છે પેન્ડેમિકમાં એ વધારે હોય છે એપિડેમિક કરતા. નાઉ દેર ઇઝ ડિફરન્ટ ટર્મ. નાઉ ધીસ સેકન્ડ ટર્મ કોલ્ડ એઝ એપિડેમિક. Epidemic structure is not involving the entire globe. It's limited to the population. એક જે અમુક એરિયા અને માણસો હોય છે એને એફેક્ટ કરે છે. પેન્ડેમિક ડેફિનેટલી ડેડલીયર હોય છે એપિડેમિક કરતા. સોશિયલ ડિસ્ટ્રપ્શન થાય છે, ઇકોનોમિક લોસ થાય છે એમાં. અને હમણાં બહુ વધારે લોકો જે છે ઇન્ટરનેશનલી મોબાઈલ થઈ ગયા છે. ઇન્ટરનેશનલી મોબાઈલ જે કે દે લીવ ધેર વિલેજીસ એન્ડ ગો ટુ ધ સિટીઝ એમના કામ માટે, જોબ માટે. So this is called as આધુનિક રોગચાળો, that is modern pandemic. This is somehow I could get this Gujarati words from Google Translate and I could think finally I should include this word. So basically it's Wuhan corona outbreak જે થયું હતું અને એ હમણાં અત્યારે એનો આઉટબ્રેક ચાલુ છે જે કે ડિસેમ્બર 2019 માં સ્ટાર્ટ થયેલું વુહાનમાં. 41 people જે થયું એ લોકો એફેક્ટ થયા હતા કોરોના વાયરસથી, જેને ન્યુમોનિયા હતો, જેમાં કઈ કોઝ કઈ ખબર ન પડી. શરૂઆતી એ લોકોને ફીવર, કોફ એન્ડ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અને આ જે સિમ્ટમ્સ હતા ગ્રેજ્યુઅલી જે છે 2 થી 10 દિવસના અંદર આવેલા. એક ઇન્ક્યુબેશન પીરિયડ જે કે વાયરસ એક બોડીમાં રહે છે ઇટ્સ અરાઉન્ડ 5 days. અને કન્ફર્મેશન જે થાય છે COVID-19 નું એ નિયર અબાઉટ આફ્ટર 7 days યુઝ્યુઅલી એ લેબ્સ બેઠા છે ને ખબર પડે છે ત્યારે. હવે આ વાયરસનું સ્પ્રેડ કેવી રીતે થાય છે? મેઇનલી બેસિકલી ફ્રોમ પર્સન ટુ પર્સન, બિટવીન પીપલ કોન્ટેક્ટ વિથ અનધર. એક પર્સન જે બીજા વ્યક્તિના સંપર્કમાં આવે છે અરાઉન્ડ 3 feet 1 મીટરના એમાં, જે કે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે મોઢામાંથી જે ડ્રોપ્સ નીકળે છે, ઇન્ફેક્ટેડ પર્સનના ડ્રોપ મોઢામાંથી નીકળે જે કે છીંક અને ઉધરસના લીધે નીકળી શકે છે. જે સરફેસ હોય ઓબ્જેક્ટ જે કે ઓબ્જેક્ટ્સ હોય એના પર સરફેસ જે વાયરસ એના પર પડેલા ડ્રોપલેટ્સ પડેલા એમાંથી બી રોગ થઈ શકે છે. ટચિંગ ધેર ઓન માઉથ case they touch it they would be able to get this virus. લોકો જ્યારે સૌથી વધારે ક્યારે આ ફેલાય? જ્યારે પેશન્ટ એક્ટિવ સ્ટેજમાં છે ત્યારે વધારે ફેલાય છે. નાઉ આમાં જે છે કોન્ટેક્ટ કયા કયા લોકો હોય છે? એમાં 2 કોન્ટેક્ટ આવ્યા, હાઈ રિસ્ક કોન્ટેક્ટ અને લો રિસ્ક કોન્ટેક્ટ. હવે હાઈ રિસ્ક કોણ હોય છે? જે કે વ્યક્તિ જે છે એ પેશન્ટના બોડી ફ્લુઇડ્સ જે કે તમારો બલગમ હોય છે, બ્લડ હોય છે, લોહી હોય, ઉલટી હોય, યુરિન અને મોશન હોય છે. બીજું કે એક વ્યક્તિ જે ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટમાં આવ્યો છે એક પેશન્ટ જોડે, જે કે કોઈ પ્રિકોશન્સ લીધી નથી, પીપી સૂટ્સ વગેરે ક્યાં પહેર્યા નથી, પછી એક જ રૂમમાં રહેવાનું જ્યાં કને આ પેશન્ટ ઓ બાજુ રહે છે. કુડ બી વર્ક પ્લેસ, તમારે જે ઓફિસમાં સમજી એના સંપર્કમાં રહ્યો છો, ક્લાસરૂમ છે, હાઉસ હોલ્ડ ગેધરિંગ્સ છે, એવા એમાં.
તમે સમજો એ લોકોના જે કપડા હોય, પહેરવેલા કપડા, એ લોકોના લિનન્સ એટલે ચાદરો વગેરે હોય, અને ડિસીઝ ઓફ ધ પેશન્ટ બી તમે અડો, ઇન્ફેક્ટેડ પેશન્ટ તમને થઈ શકે છે. એ સરફેસ આવ્યા જેમાંથી એ વાયરસ આવી હોય છે. એમ ગણાય છે કે યુઝ્યુઅલી પેશન્ટ સેમ વર્ક પ્લેસ ઉપર શેર કર્યું પણ એડિક્વેટ તમારું સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ વગર થાય છે, એમાં કઈ આ ન હોય, એ લો રિસ્ક પર ગણાય. યુ હેવ ટુ બી રિયલી કેરફુલ. અને જે ટ્રાવેલ in the same environment like bus, train, flight, but not having a high risk exposure, these are at the low risk. Now this is something very important slide. Another very so many questions. આ slide ઉપર મને ઘણા questions આવ્યા છે કે સર how do I differentiate between coronavirus છે, flu છે ને allergies છે? આ ત્રણે જુદા જુદા છે. કોરોના વાયરસમાં ફીવર તમારું મેઇન રહ્યું, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, અને આ જે સિમ્ટમ્સ આવે તે 2 થી 14 દિવસના બાદમાં આવે છે. ફ્લુ જે કોમન કોલ્ડ જે કહેવાય છે એમાં તમારું શરદી, ઉધરસ, મસલ એક હોય છે, વીકનેસ બહુ આવે છે, કડકડાટ કરીને અને પરસ્યો આવે, કન્જેશન હોય છે, સોર થ્રોટ હોય છે. એલર્જીઝમાં તમારી છીંક વગેરે વધારે આવે, ઇચિંગ આવે આંખ, કાન અને નાકમાં, રનિંગ નોઝ જાય છે, અને વોટર અને રેડ સ્વોલન આઈઝ રહેશે. વાયરસ જે છે એ વધારે હાનિ ડેફિનેટલી લેટર સ્ટેજમાં થાય છે. ફ્લૂઝ એન્ડ એલર્જીસ આર સેલ્ફ લિમિટેડ, એ લોકોનું વધારે સિવિયરિટી પર ન જાય છે. ધ મોસ્ટ કોમન ઇન્ટર્ન્સ જે છે કોરોના વાયરસના, ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પેશન્ટ કમ્સ ડેફિનેટલી વિથ લોસ ઓફ સ્મેલ, લોસ ઓફ ટેસ્ટ, ફીવર, કોફ, ફટીગ, શોર્ટનેસ ઓફ બ્રેથ. આ જે છે મેઇન છે. Mind well, these are the 5 symptoms. Loss of smell, pello, મારી smell અને fever, શ્વાસ લેવામાં તકલીફ, these are the main symptoms of coronavirus. In case આપણે આને વધારે આપણે ધ્યાન ન દીધું ને પેશન્ટ પ્રોગ્રેસ થઈ ગયો આમાં, તો આપણે પછી વધારે જે આગળના પ્રોબ્લેમ છે, લંગ્સના પ્રોબ્લેમ, જેને અમે ARDS કહેવાય, એડલ્ટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, ઓર્ગન ફેલ્યુઅર, ઘણા બધા ઓર્ગન્સ ફેલ્યુઅર સેપ્સિસમાં જાય છે, બ્લડ ક્લોટ થાય છે. અમે વચ્ચે બહુ નીકળ્યું હતું કે બ્લડ ક્લોટ શુડ બી ધ રીઝન ફોર ધ COVID-19 deaths, but no, it's basically the virus affecting the lungs, બ્લડ ક્લોટ થાય છે અને પછી એ લોકોને થાય છે. ઓનસેટ જે છે સિમ્ટમ્સ યુઝ્યુઅલી 5 દિવસ ના શરૂ થાય છે, but can last from 2 to 14 days. Now સૌથી વધારે જરૂરી છે કે પ્રિવેન્ટિવ મેજર્સ શું છે? સ્ટે એટ હોમ, wearing a mask in public, avoid crowded places, distance from other, that should be 1 meter, that is 3 feet distance. Wash your hands with soap and water for at least 20 seconds. Good breathing exercises, hygiene, avoid touching with hands without washing your eyes, nose and mouth. Now, another very much important thing is COVID-19 vaccine. સાહેબ, COVID-19 વેક્સિન અર્લી 2021 સુધી નહીં આવે. COVID-19 વેક્સિન જે છે એ 4 ફેઝ ટ્રાયલ્સ ઉપર જાય છે, phase 1, phase 2, phase 3 અને phase 4. We are in phase 3 now. આમાં એક્સપેરિમેન્ટલ સ્ટડીઝ હોય છે, આ બારે નીકળવાને વાર લાગશે. WHO શું રિકમેન્ડ કરે છે? No self medication with any medicines including antibiotics as the prevention or a cure for COVID-19. WHO બહુ એફર્ટ્સ લે છે, બીજા ફાર્માસ્યુટિકલ કંપની, અધર મેડિકલ બોડીઝ જોડે, કે we should develop a vaccine and get a treatment, permanent cure for COVID-19. The most effective ways to protect yourself, સૌથી વધારે જરૂરી શું છે? Clean your hands frequently and thoroughly. Avoid touching your eyes, mouth and nose. Cover when you cough. તમને ઉધરસ આવે તો તમે cough કરો. Either you take a tissue or either take an elbow and then cough. You should not use anything else. Maintain a distance of at least 1 meter from others. The most important thing, there are 3 mool mantras in coronavirus: mask, social distancing and hand sanitization. WHO recommend કર્યું છે કે non-medical mask is good enough for a people who are not exposed to the hospital atmosphere. Non-medicated masks are good enough. The risk of transmission
it's very high and the social distance is very difficult. ઘરમાં તમે હો છો તમે માસ્ક તમે કાઢી નાખો, પણ જ્યાં તમે બહાર નીકળો છો રિસ્ક ઓફ ટ્રાન્સમિશન તમારું વધુ હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જે મેજર લેવાનું હોય છે બહુ ડિફિકલ્ટ થાય છે, તો ત્યારે આપણે માસ્ક પહેરવું જરૂરી છે. These are few do's for the mask and don'ts for the mask. Trust me, really helpful. I myself, who pote COVID-19 is just with the mask I have really saved. I have escaped by getting this COVID virus. First of all, wash your hands before touching the mask. Mask તમે લ્યો, mask ને front face અથવા અંદરના કોઈને હાથ ન લગાડો. Mask પહેરો. Cover, it should cover the mouth, the nose, mouth and the chin area. Mask ના સામેલા ભાગને ટચ ન કરો. Mask પહેર્યા બાદ તમારા હાથ ફરીથી તમે ધોઈ લ્યો. Remove the mask. પાછળ જે તમે દોરી છે અથવા ઇલાસ્ટિક છે એનાથી તમે માસ્ક બહાર કાઢો. એ બારે કાઢીને તમે તમારો જે wrap જે છે નાખો, ડિસ્પોઝ કરો અથવા તમે ધોવા નાખો. એ નાખ્યા બાદ પાછું તમે હાથ ધોવો. Now these are the don'ts of the mask. માસ્ક જે ડેમેજ છે તો તમે વાપરવાનું જ નહીં. લૂઝ માસ્ક તમે ન પહેરો. માસ્ક જે છે નોઝના નીચે ન રહેવું જોઈએ તમારું. તમે માસ્ક કાઢો બી તો પબ્લિક it should be 1 meter away. માસ્ક એટલું બી ટાઈટ ન રહેવું જોઈએ કે ડિફિકલ્ટી થાય બ્રીધિંગ કરવા માટે. ડ્રાય અને વેટ માસ્ક સાથે કોઈ દી નહીં પહેરવાનું. એન્ડ રિક્વેસ્ટ, ડુ નોટ શેર યોર માસ્ક ટુ એનીવન. નહીં, હું એનો ફાધર છું, અમારો દીકરો છે, આઈ કેન શેર એ માસ્ક. નો, ડોન્ટ બી સે હિરોઇક. સાહેબ, ધીસ ઇઝ સમથિંગ રિયલી ડેન્જરસ. So moving now, the second thing, social distancing. ઘણા લોકોએ પૂછ્યું છે social distancing એટલે શું અને કેટલું અંતર? It's basically 1 meter, it's 3 feet. શા માટે social distance શા માટે? When કોઈ માણસ જ્યારે ઉધરસ કરે, બોલે છે યા અથવા છીંક આવે છે, એમના જે ડ્રોપલેટ જે છે એ જે વાયરસ જોડે છે, they are very close બીજા પીપલ, જે કે એ ડ્રોપ્સ એ લોકોને ઇન્ફેક્ટ કરી શકે છે. અગર તમને કોઈ ડિસીઝ હોય તો ક્રાઉડેડ પ્લેસમાં જવું નહીં. વેરેવર ધ પીપલ ગેધર ઇન ધ ક્રાઉડ્સ, તમે એ લોકોને ડેફિનેટલી કોન્ટેક્ટમાં આવી જશો તો તમને COVID-19 હોવાની શક્યતા વધારે છે, યા એ લોકોને થવાની વધારે શક્યતા છે. This is social distancing. Definitely 1 meter, that is distancing should be maintained, not the crowd. Hand hygiene. These are the steps. First, you take a with water solution, clean. Clean karo one hand, the second, then comes હાથ ક્લીન કરો. પછી અંગૂઠા વાળી સાઈડ લો, આ વાળી સાઈડ લો, કોણીથી તમારો હથેલી પોઈન્ટ રિસ્ટ જોઈન્ટ થી હથેલી સુધી જવું પડે અને પછી then બાદમાં you can wash your hands. I hope this is something very important slide. Hand to hand, back of the each hand, then comes આ જે nail છે આંગળાઓને એ ટિપ્સ, then પછી wrist થી લઈને કોણી સુધી તમને સાફ કરવું છે. Alcohol sanitizers. Definitely alcohol sanitizers are there, helpful, but જ્યાર સુધી બને ત્યાં સુધી સાહેબ તમે સોપ અને વોટર જ યુઝ કરવાનો. આલ્કોહોલ સેનિટાઈઝર તમે લેશો, this is basically nothing but definitely alcohol. Should be really careful. સાવધાની બરતવી જોશે કે these are very dangerous. છોકરાઓ પાસે કલર સારો છે જોઈને નાના છોકરાઓ કહેવાય નહીં, કોઈ પી નાખે. That's highly poisonous. It's very skin અને આઈઝ ને બહુ ઇરિટેશન કરી શકે છે. And this ધ્યાન રાખવાનું છે કે અવોઇડ જે આલ્કોહોલ વાળા હેન્ડ્સ હશે, ડોન્ટ ટચ યોર આઈઝ, માઉથ એન્ડ નોઝ. ડેફિનેટલી કિચનમાં તો આપણે લઈ જાય, આઈ મીન હાથ આ કરીને ઇમિડિયેટલી રસોઈના ગેસ પાસે તો ન જાઉં. ચિલ્ડ્રન્સના રીચમાંથી બહાર રાખવું, ચિલ્ડ્રનના પોચમાંથી બહાર. હવે કેટલો હેન્ડરબ લેવું જોઈએ? માણસે એક, if you put a 1 rupee coin, that is good enough. That much alcohol based solution ભરી ન લ્યો તમે. Now the actual subject starts. Corona myths and facts. બહુ વધારે ક્વેશ્ચન્સ આવેલા છે. કયા મિથ્સ છે, શું છે મિથ્સ અને ફેક્ટ્સ શું છે?
So again, I could find through Google Translate હકીકતો તથ્યો, that is facts. લોકોએ માસ્ક ન પહેરવું જે એક્સરસાઇઝ કરવા ટાણે. યસ, should not wear a mask. કારણ કે તમારી બ્રીધિંગ એબિલિટી માટે અને તમે જ્યારે એક્સરસાઇઝ કરો તો પરસ્યો આવશે એટલે તમે બ્રીધિંગ ડિફિકલ્ટી, અને એ પરસામાં તમારે બેક્ટેરિયા હોય છે એ પ્રમોટ કરે ગ્રોથ, એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમે ઇન્વાઇટ કરો છો. અગર તમે એક્સરસાઇઝ કરો છો, ડેફિનેટલી યોર હોમ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. બહાર જઈને એક્સરસાઇઝ કરો, જસ્ટ મેન્ટેન અ સોશિયલ ડિસ્ટન્સ, ફિઝિકલ ડિસ્ટન્સ ઓફ 1 meter at least. So this is fact number 1. Fact number 2, shoes. These are shoes જે છે એ કમ માત્રામાં પણ ખરું, they can carry the virus. So definitely જેના નાના નાના છોકરાઓ છે ફ્લોર પર જે ક્રોલ કરે રમતા હોય, એ લોકો શૂઝ ને અડવાની બહુ આદત. ઘરમાં તમે શૂઝ, the best way is take the shoes out, keep the shoes out of the door. Third, most of the people who get COVID-19 recover from it. Yes, definitely yes. Mild અને mild થી થોડુંક વધારે જે સિમ્પટમ્સ છે સપોર્ટિવ કેર થી બરાબર થઈ જશે. ફીવર, કોફ, શોર્ટનેસ ઓફ બ્રીથ અગેન હોય છે તો તમારા ડોક્ટરને ઇમિડિયેટલી તમે ફોન કરો, તમે એ આવી જશે તમને હેલ્પ કરવા માટે. હવે ફીવરના બીજા બી કોઝિસ વધારે છે, મલેરિયા છે, ડેન્ગ્યુ છે. ડેફિનેટલી એ એરિયામાં જે હોય છે મલેરિયા અને ડેન્ગ્યુની કોઝિસ વધારે હોય છે જે કે કોરોનાની લેસર હોઈ શકે છે. Another fact, alcohol. Most of the literature does mention that alcohol is definitely useful for treating COVID-19. No, it's not. Whatever the amount, a less or something higher amount is not beneficial, definitely not beneficial for treating the coronavirus. It's in fact harmful. This increases the risk of your health problems. Thermal scanners. તમે જાઓ આ બાજુ, હવે તમારા માથા પર તમારે રાખી સ્કેન રાખ્યું, એ COVID-19 ડિટેક્ટ ન કરે. That is basically take તમારું ટેમ્પરેચર લેવા માટે જોઈએ છે. નોર્મલ બોડી ટેમ્પરેચર થી વધારે એ દેખાડે છે. આ COVID-19 સાહેબ ડિટેક્ટ ન કરે. જે છે બીજા બધા કોઝિસ છે ફીવર ને, એ બી આપણે લાઇન અપ કરી નાખી. બીજું તમારે લસણ છે, મરી છે. This is again one more very common questions people have asked me. મરી સાહેબ તમારું સૂપ નું ફ્લેવર એકદમ બરોબર કરી શકે, પણ definitely not a good cure agent for this one coronavirus. That gives a good flavor for all Ayurvedic kadas. Whatever thing is, mari has been useful for that. Garlic, yes, લસણ જે છે એ antimicrobial property છે, antiviral property નથી. અને એવું કાંઈ અમારા WHO ના લિટરેચરમાં બી કોઈ નથી કે ક્યાંય બી એવું નથી કે ગાર્લિક ઇઝ પ્રૂવન કે કોરોના વાયરસથી લડી શકે છે. નો. So the facts are garlic and pepper, they are not at all something to be used against for coronavirus. They can be used in this kada sort of a purpose where they can be used for an immunity booster. Another fact, each and every age group is been infected by COVID-19. Each and every age group. Nanu બાળક થી લઈને વડીલ માણસ. There was 104 years old gentleman who got discharged, પરમદાડે discharged થયો છે. પૂનામાં, I guess. Yes, it's in Pune. Older people જે હોય છે એમને immunity already suppressed ઓછી હોય because of the age, because એમને ડાયાબિટીસ બી હોઈ શકે, બ્લડ પ્રેશર બી હોઈ શકે છે, આસ્થમા બી હોઈ શકે, આવા વલ્નરેબલ વધારે રહ્યા. Definitely WHO advice કરે છે કે બધા એજ વાળાને એક સામાન કરા કે maintain a social distance, hand washing and good respiratory hygiene. These are the मूल mantras. બીજું, there are no medicines that can prevent or treat the COVID-19. There are no medicines, specific medicines recommended by WHO to treat. Now we are treating the symptoms. આ તમે antibiotics બી તમારે આવે છે. Antibiotics are needed to fight against the bacterial infection. Viral infection and bacterial infections બંને જુદા છે. વાયરલ ઇન્ફેક્શન્સમાં કોવિડ વાળા પેશન્ટને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે, એના માટે આપણે એન્ટીબાયોટિક્સ યુઝ કરે છે. બાકી તમે રેમડેસિવિર છે અને તમારું ટોસિલિમેબ છે, that is on a higher level. We should not use at a grand level.
ક્લાઇમેટ્સ, હોટ, કોલ્ડ, વરસારો છે, મુંબઈનો ક્લાઇમેટ, હ્યુમિડ ક્લાઇમેટ, રેની સિઝન, ડેફિનેટલી કઈ ઘણા લિટરેચર છે. આપણે પહેલે હતું કે ઉનાળો આવશે તો આપણે ડેફિનેટલી કોરોના વાયરસ તો ઇન્ડિયામાં ટોલરેટ નહીં કરી શકે, ઇન્ડિયાની હીટ ટોલરેટ નહીં કરી શકે, નહીં થાય, ન થયું. आज even the rainy season, the cold season, all are getting affected. Taking a hot bath doesn't prevent your COVID-19. તમારું બોડી જે નોર્મલ ટેમ્પરેચર 36.5 to 37 રહે છે, એકચ્યુઅલી ટેકિંગ ગરમ પાણીને તમે જે નાવાનું કરો છો, that can be harmful. આજ કોરોના વાયરસને મારવા માટે સાહેબ 56 ડિગ્રીનું એટલું વધારે ટેમ્પરેચર જોઈએ છે. If you use 56 degree Celsius of water, you're going to burn yourself. Houseflies, mosquitoes doesn't transmit the COVID-19. More important, I've seen so many patients coming up ki Harpic che, Lysol che, like, you know, people like they drink this so they can get disinfected. No, these are not useful. Side disinfectant che. આ તમારા ઘરનું જે ફર્શ જે છે, ટેબલ્સ છે, સ્ટેનલેસ સ્ટીલ વગેરે છે, એ બધાને ઇટ્સ બહુ પોઈઝનસ રહે છે અને પાછું સ્કિન અને આઈઝને બહુ ડેન્જરસ છે. સો પ્લીઝ ધીસ સ્પ્રેઇંગ એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ બ્લીચ એન્ડ અનધર ડિસઇન્ફેક્ટન્ટ ઇન્ટુ યોર બોડી તમને કોઈ આ નહીં કરે. ઇનફેક્ટ ઇટ વિલ બી મોર. Catching COVID-19 does not mean you will have it for life. એક વાર COVID-19 થઈ ગયું તો જિંદગીભર તમને રહેશે એવું નથી. હા, there is one definitely, if you recover from COVID-19, relapse થવાના ચાન્સીસ છે. There is second wave which is already started. બટ એમાં તમારા એન્ટીબોડીઝ તમારે એ ટાણામાં તમારે વધારે કામમાં આવશે. હજી એક આવ્યું છે ફેક્ટ, તમે શ્વાસ લઈને 10 સેકન્ડ સુધી તમે રોકી રાખો તો યોર લંગ્સ આર વેરી સ્ટ્રોંગ. ધેટ મીન્સ યુ ડોન્ટ હેવ COVID-19. That is not the fact. So these were the few facts which I thought I should present in front of you. હવે હજી બીજી બે ટર્મિનોલોજી બહુ વધારે, એક હોમ ક્વોરન્ટાઇન શું છે અને આઇસોલેશન શું છે. હોમ ક્વોરન્ટાઇન જેને માઇલ્ડ સિમ્પટમ્સ હોય છે કરી શકે છે, that is for 14 days, જે કે મેઇન ઇન્ક્લુડ્સ શોપિંગ માં જવા, આઇસોલેશન ઇઝ ટોટલી ડિફરન્ટ. આઇસોલેશન જે એ તમારું હોસ્પિટલમાં થાય છે. ઘરમાં હોમ ક્વોરન્ટાઇન શું કરવાનું? there should be a person COVID positive. આજકાલ હવે મુંબઈમાં બહુ થઈ ગયું છે કે બસ BMC they don't have beds, home quarantine. તો in that case હોમ ક્વોરન્ટાઇનમાં શું કરવું? આપણે એક સિંગલ રૂમ લેવાનું જેથી સારી પવન આવતી જતી હોય છે, અટેચ ટોયલેટ હોય તો બહુ સારું. એ લોકો જે આજ પેશન્ટ જે હોય છે ડેફિનેટલી નાના છોકરાઓથી, એલ્ડરલી પીપલ, પ્રેગ્નન્ટ વુમન, અને એ લોકોથી દૂર રહેવાનું. Under no circumstances they are allowed to attend gathering જે છે, વેડિંગ છે, કંડોલન્સ, કોઈ જાત્રીઓ બારે બેસવા જવું છે, આ છે નહીં, બધું બંધ. એટલું બી છે સાહેબ કે એ લોકો પોતાની જે ડિશેસ છે, ગ્લાસીસ હોય છે, કપ, ટોવેલ, બેડિંગ આઇટમ્સ, એ બધા દૂર રાખવાના છે, બીજા કોઈના હાથમાં ન આવવા દેવાના. Because this can be useful to transfer this viruses. આ જો વાયરસનું જે એરમાં જે 3 hours સુધી રહે છે, સરફેસીસ ઉપર 72 hours રહે છે, કોપરના યુટેન્સિલ્સ અને સ્ટેનલેસ સ્ટીલ, એન્ડ ધ ડિફરન્ટ થિંગ્સ. ધ લાઈફ ઓફ ધ વાયરસ ઓન ડિફરન્ટ સરફેસીસ જે હોય છે આટલું હાનિકારક હોઈ શકે છે. શું કરવાનું છે પછી? આ તો બધું થઈ ગયું છે, પછી મેન ઘરમાં પેશન્ટ જે છે સર્જિકલ માસ્ક પહેરી રાખવાનું છે. 6 થી 8 કલાકે ડિફરન્ટલી ચેન્જ કરવાના અને રીયુઝ નહીં કરવાના. આમાં તમારું કપડાવાળું માસ્ક કામમાં આવે, આમાં જે છે સર્જિકલ માસ્ક કામ આવે છે. અને માસ્ક ઇનકેસ તમારા કપડાના હોય છે તો આ બ્લીચ સોલ્યુશન જે 5% 5% બ્લીચ સોલ્યુશન આપણે સોડિયમ હાઇપોક્લોરેટ આવે છે, એમાં આ કરીને પછી બર્ન કરી દેવાના છે. ફેમિલી મેમ્બર્સ જે હોય છે એ લોકો ડિસ્પોઝેબલ ગ્લોવ્સ વગેરે યુઝ કરીને એ લોકોની સરફેસીસ આજુબાજુમાં સાફ કરી શકે છે. વિઝિટર્સ અગેન નોટ ટુ બી અલાઉડ.
આમાં જે ક્વોરન્ટાઇન જે થયેલા છે એ સિમ્ટોમેટિક એના સંપર્કમાં આવેલા જે લોકો જે છે એને 14 દિવસ સુધી નિગરાનીમાં રાખવાનું. ઇફ આઈ એમ પોઝિટિવ, માય ફેમિલી મેમ્બર્સ હેઝ ટુ બી ચેક્ડ ઓન ઇટ. 14 દિવસ માટે વી હેવ ટુ બી રિયલી કેરફુલ ઓન કે એમને કઈ સિમ્ટમ્સ ડેવલપ થાય છે, ફીવર છે, શોર્ટનેસ ઓફ બ્રેથ છે, એ બધું કઈ ડેવલપ થાય છે? નથી થતું. This is something very important topic. Healthy at home in terms of पौष्टिक आहार, healthy at home in terms of physical activity, healthy at home in terms of your mental health, everything. पौष्टिक आहार, I'm not going in details. બધું તમારું channels વગેરે બધું દેખાડી દેશે શું છે શું નહીં. Main thing is પાણી, યસ, પાણીની માત્રા બરોબરથી રહેવી છે. અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ કોઈ પેશન્ટને, કોઈ બુજુર્ગ વડીલ માણસને કીધેલું હોય કે 1.5 લીટર 2 લીટર, બસ એનાથી વધુ પાણી નહીં લેવાનું. મિનિમમ ઇન્ટેક શુડ બી 3 liters a day. શુગર્સ ડેફિનેટલી તમારું કન્ઝમ્પશન ઓછું કરો. તમે ગોળ લઈ શકો છો, મધ લઈ શકો છો. Again, I mentioned earlier slides of drinking alcohol, avoid. If at all you are taking, then keep it to a minimum. અને મીઠું યસ ઓછું કરવું છે. ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ ઉપર આપણે વધારે ધ્યાન રાખવું છે. ફેટ્સ, ઘી છે, પનીર છે, ડેફિનેટ સાહેબ લોકડાઉનમાં તો આપણે બહુ વધારે યુઝ થાય છે, તો આપણે એનું ધ્યાન રાખવું છે. હવે ગ્રોસરી શોપમાં હું ગ્રોસરી કરવા ગયો છું, શું ધ્યાન રાખવાનું? 1 meter ડિસ્ટન્સ તો છે જ. ટ્રોલી તમે લ્યો છો, સેનિટાઈઝર હાથમાં રાખો, એ સેનિટાઈઝર આ કરીને તમે ટ્રોલી લો. સામાન લઈને તમે ઘરે આવો, ઘરે આવીને પાછું તમે સામાન રાખો અને તમારા હાથ ધોઈ લો તમે જઈને. એ ફૂડ પેકેટ્સનું શું કરવું, કેવી રીતે કરવું? as simple as that. Just before touching them, definitely તમે એ જે પેકેટ્સ છે અને તમારા ફ્રૂટ્સ છે, running water, mind well, this is something very important. Do not use vinegar, etc, caustic soda and everything. Please do not use. It's just ગરમ પાણી એમાં તમે નાખો તો સાહેબ તમે મીઠું નાખો, એને તમારે શાકભાજી, ઇવન યોર ઓલ ધ બેગ્સ, ધ મેઇન કન્ટેનર જે છે તમારા પેકેટ જે છે, પેકેટ્સ બી તમે આનાથી સાફ કરી શકો છો. મીઠાવાળા પાણી, વધારે ગરમ પાણી નહીં કરો. વિનેગર છે, સોડા છે, આ છે, ઓ છે, તમે થોડાક દિવસ રાખો. 24 hours you can keep it exposed to the sunlight, then you can use it. વેજીટેબલ્સ, ટમાટર વગેરે, ઇફ યુ તમે કોથમીરી લઈ આવશો ને આ લઈ આવશો, એ બધું તમે 24 કલાક 48 કલાક રાખશો ને પછી તમે યુઝ કરશો, that's of no use. Freshly fruit, vegetables જે કે બોઇલ થવાના છે, you can consume that. Wash it up, clean it up nicely, and then you can use it. શારીરિક પ્રવૃત્તિ, ડેફિનેટલી આજ આપણે લોકડાઉન છે, ઘરના અંદર છે. હવે આજકાલ તો મીડિયાનું, ઇન્ટરનેટ વગેરે બધું ઓનલાઈન વગેરે બહુ વધારે ચાલુ થઈ છે. એક્સરસાઇઝના ક્લાસીસ બી ઓનલાઈન, યસ, મારો દીકરો યુઝ કરે છે ઓનલાઈન ક્લાસીસ. he manages to get the number of steps he has done. તમને ડાન્સ કરવાનું હોય, ચલો મ્યુઝિક ઉપર તમે એ કરો. વિડીયો ગેમ્સ, સ્કીપિંગ રોપ, મસલ્સની જે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે એ બી કરી શકો તમે. યોગા છે, પ્રાણાયામ છે, આ જરૂરી છે સાહેબ. હાર્ટના મસલ અને મસલ સ્ટ્રેન્થની ફ્લેક્સિબિલિટી રાખવા માટે આપણે જરૂરી છે આ કરવા માટે. ડેફિનેટલી નાના છોકરાઓને તો ડેફિનેટલી 1 hour a day વોટ એવર થિંગ ફિઝિકલ એક્ટિવિટી રહેવી જોઈએ. 30 minutes daily, sort of an elderly people should do that. Youngsters, we all should go at least something more major than 1 hour, we should do that. Now most of the people that are home working, like work from home, રેગ્યુલરલી ચેક યોર સિટિંગ પોસ્ચર. તમે જે બેસેલો છો, તમે સિટિંગ પોસ્ચર તમે ચેક કરો. તમારી કમર બેન્ડ થાય છે, સીધી થાય છે, એ હિસાબથી તમે ધ્યાન રાખો. નાના નાના બ્રેક લો અને તમે બેસાવો તો ઉભા રહ્યો અને પાછું તમે ચાલીને તમે ફોન થોડીક વાર આ કરો અને પાછું આવીને તમે બેસી શકો છો. Walk up and down the stairs, do some stretching exercises, again dance with the music, seek some more ideas or resources online so that you can get some more ideas. Definitely the stressful times, mental health, definitely the physical exertion will definitely gives rise to good mental health. And yes, a good sleep, a good sound sleep of 6 to 8 hours is must. 6 to 8 hours good sound sleep, this is something really must. Mental illness,
too many majorly issues, mental illness. Keep informed. બીજા બધા ટીવી ચેનલ્સ વગેરે all nonsense things we go for the TV channels, they will feed you in such news. તમને એવી ભરામણ આપશે કે બસ આમ છે ઓમ છે આમ છે, but no, જે ટ્રસ્ટેડ ન્યૂઝ ચેનલ છે એને તમે ફોલો કરો, ફેક ન્યૂઝ ચેનલ તમે ફોલો ન કરો. એક રૂટીન રાખો તમારું કે હું આટલા વાગે સુઈશ તો આટલા વાગે સુવા જઈશ જ રોજ અને આટલા વાગે ઉઠીશ જ છું. પર્સનલ હાઇજીનનું વધારે ધ્યાન રાખીશ. હેલ્ધી મીલ્સ રાખશું પણ રેગ્યુલર ટાઈમિંગ ઉપર રાખશું. એક્સરસાઇઝ કરવી છે. એક સ્પેસિફિક લિમિટ રાખો તમે, મને આટલા કલાક કામ કરવું છે, આટલા કલાક મને રેસ્ટ કરવું છે. એક તમારો ટાઈમ કાઢો પોતા માટે કે તમે શું ચીજ તમે એન્જોય કરી શકો છો. દેટ વિલ ડેફિનેટલી હેલ્પ. સોશિયલ કોન્ટેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કૌશલભાઈ મને આ પ્રોબ્લેમ છે, અરે યાર, there has to be someone that I can call up front. Yes. Right? So this is something very important. However, now we are seeing so many suicides in that because there should be some person a call away. This is again because of the mental health. મને આ પ્રોબ્લેમ છે, મારા આ પ્રોબ્લેમ છે, બસ સગા સમ તમારા મમ્મી છે, બેન છે, બધા છે તમારા, પણ there has to be someone who should be like approachable to you. Could be your fast friend, could be your wife, anyone. Again, with this mental, લોકો આજકાલ આલ્કોહોલ અને ડ્રગ્સ ના બહુ શિકાર થઈ ગયા છે. અગેન શા માટે? આ ફિયર રહી ગયું એકદમ. સોશિયલ આઇસોલેશન, એકલો છું, એ બહુ ડેન્જરસ છે સાહેબ. હેલ્પ અધર્સ. તમે બીજાને હેલ્પ કરો. તમારા બાજુમાં કોઈ સોસાયટીમાં, તમે બાજુના ફ્લેટમાં કોઈ હોય છે બુજુર્ગ માણસ, વડીલ માણસ, તમે બારે ગ્રોસરી લેવા જાઓ છો તો એના માટે મેં ગ્રોસરી લઈ આવો. He will bless you and trust me, the blessings really counts. Support healthcare workers. As a doctors, being a doctor, I'm asking a support from you all guys. I mean, definitely doctor will cheer up. Boss, come on, Dr. Parmar, we are there. That one word is good enough. Do not discriminate. Please remember, જે COVID-19 જે શિકાર થઈ ગયો છે, ડિસ્ક્રિમિનેટ ન કરો સર. Be very kind to him. આજે ઘણા ખરા સોસાયટી ભાઈ એવા થઈ ગયા છે, ઓ હી ઇઝ ઓફ કોવિડ, એને COVID-19 થઈ ગયું. ખબર તમને? ઓ માણસ બિચારો આવે સોસાયટીમાં, સોસાયટી વાળા તો એને ઓબ્જેક્શન લઈને પાછું પોતાનું ઘર રહીને એમાં રહેવા નથી દેતા એ લોકો. This is not good. So do not discriminate. Again, do not discriminate the healthcare workers. Healthcare workers that are doctors, nurses, તમારા lab technicians, બધા રહ્યા. They deserve our respect and gratitude. એક રિસ્પેક્ટ આપો સાહેબ. બે મીઠા શબ્દ ઇઝ ગુડ ઇનફ. આજનું સ્ટેટસ, this is my last slide, કૌશલભાઈ. Yes, so sir. this is આજનું સ્ટેટસ જે છે અક્રોસ ઇન્ડિયા જે છે, આજના કાઉન્ટ્સ 38,902. રિકવરી જે છે એ સારી છે, there are about 60%, 23,672. ટોટલ ડેથ્સ જે છે આજના ઇન્ક્રીઝ છે 543. Mumbai is still on top. Maharashtra rocks. Tamil Nadu followed by Delhi. The world's third largest. But Sahib, this is not the fact. I feel really sorry. We shouldn't have reached the third last. Sad. A small message from my little daughter, son, giving a message to everyone: stay at home, wash your hand, I am locked down, save lives. Thank you so much. Floor is open for the discussion.